કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા પાણી નિકાલ તથા કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તબક્કાવાર રીતે વિવિધ રોડનું સમારકામ કરીને રસ્તાઓનું પરિવહન માટે સુગમ બનાવવામાં આવી રહ્યા છે. અત્યાધુનિક મશીનરી તેમજ માનવશ્રમ સાથે માર્ગના દુરસ્તીકરણ તથા પાણીના નિકાલની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદના કારણે રાપર તાલુકાના આડેસરમાં ભરાયેલા પાણી નિકાલની કામગીરી, નખત્રાણામાં વરસાદના પાણીના નિકાલમાં અડચણરૂપ કચરાની સફાઈ સાથે વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુવઈથી રવેચી રસ્તો વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થતા રોડને મોટરેબલ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. ભુજમાં વરસાદના પગલે વોર્ડ નંબર 1માં જાફર શાહ પીરની દરગાહ પાસે આવેલા વિસ્તારમાં પાણી ભરાતા નગરપાલિકા દ્વારા નાગરિકોની સલામતી માટે તત્કાલ અસરથી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. ભુજ ખાતે ન્યૂઝ સ્ટેશન રોડ વિસ્તારમાં ભરાયેલા પાણીને નગરપાલિકા દ્વારા તત્કાલ અસરથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અંજાર ખાતે વરસાદી પાણીમાં નડતરરૂપ કચરાને નાળામાંથી સાફ કરવામાં આવ્યો હતો.